હવે જેવી રીતે મિત્રો આપણે 2 દિવસથી આગાહી કરી રહ્યા છે પવનની જે સ્પીડ છે તે વધારે રહેવાની છે. તેવી જ રીતે પવનની સ્પીડ 2 દિવસ સુધી કન્ટિન્યુ જ વધારે જોવા મળી. અને કાલના વિડીયોની અંદર વચ્ચે આપણે એક વાત કરી હતી કે વાદળછાયું વાતાવરણ થવાનું નથી, પણ તેમ છતાં વાદળછાયું વાતાવરણ થયું અને વિડીયોમાં તમે આખો જોયો છે તો એ પણ ખબર હશે વિડીયોમાં કે વાદળછાયું વાતાવરણ થશે તો કોઈ પણ પ્રકારના માવઠાનો વરસાદ થાય તેવું નહીં હોય. એકદમ આછા વાદળ થશે જેમાં કોઈ પણ પ્રકારનો જે વરસાદ થાય તેવા ઘટા કોઈ વાદળ નહીં હોય. એકદમ આછા વાદળ રહેશે, તડકો મહદ અંશ રૂપે નીકળશે એવો વિડીયોમાં આપણે વાત કરી હતી. જે લોકોએ વિડીયો ના જોયો તે વિડીયો જોઈ લેવો. આજના વિડીયોમાં વાત કરવાની છે પવન, ઠંડી અને માવઠાના વરસાદની શક્યતાને લઈને વાત કરવાની છે. એટલે વિડીયો છે મિત્રો છેલ્લે સુધી જુઓ, વિડીયો સંપૂર્ણ જુઓ અને વિડીયોમાં ખાસ કરીને ધ્યાન આપજો. જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય, તમારા ફોનમાં નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય એ દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. વાત કરીએ પવન અને ઠંડીની, તો જેવી રીતે આપણે કાલના વિડીયોમાં વાત કરી હતી કે ઠંડીની જે સ્પીડ છે તે વધારે હતી અને કાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કે જે સવારે પવનની સ્પીડમાં વધારો જોવા નહીં મળે તો બપોર પછી પવનની સ્પીડ છે તે વધારો જોવા મળશે. એવી જ રીતે સવારે પવનની સ્પીડમાં વધારો જોવા મળ્યો બપોર પછી, અને બપોરથી તે અંદાજિત 4 વાગ્યા સુધી પવનની સ્પીડ નોર્મલ રહી અને આ પવનની સ્પીડ નોર્મલ રહ્યા બાદ સાંજે 5:30 વાગ્યાની આજુબાજુ ફરીથી આ પવનની સ્પીડ છે તે વધી ગઈ છે અને એ લગભગ 16 તારીખને રાતના 11 11:30 સુધીના ટાઈમ સુધી પવનની જે સ્પીડ છે તે વધારે રહેવાની છે તેવી શક્યતાઓ અત્યારે હાલ અમને દેખાઈ રહી છે મિત્રો. એટલે પવનની જે સ્પીડ છે એ 16 તારીખ સુધી વધારે રહેવાની છે તેવી આગાહી હતી. એવી જ રીતે પવનની જે સ્પીડ છે તે વધારે જોવા મળી. અને ઠંડીનો જે તીવ્ર ચમકારો છે મિત્રો એ હવે થોડો 2-3 દિવસની રાહત મળ્યા બાદ ફરીથી તીવ્ર ચમકારો વધવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. આજે અને કાલે હજી 2 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. પછી ઠંડીના ચમકારામાંથી એટલે કે તીવ્ર ઠંડીમાંથી આપણને થોડીક રાહત મળે, એ પણ બહુ મોટી રાહત નહીં હોય. 2 કે 3 ડિગ્રી ટેમ્પરેચર ખાલી ઊંચું આવે તેવી જ શક્યતાઓ છે. બાકી કોઈ મોટી રાહત મળવાની શક્યતાઓ નથી મિત્રો. એટલે ઠંડીનું જે સેશન ચાલી રહ્યો છે, જે 5 થી 15 તારીખનો સેશન હતો, આજે છેલ્લો જ દિવસ છે તેનો, પણ તેમ છતાં એક દિવસમાં આમાં વધારો થયો છે. 16 તારીખ સુધીનો એક દિવસનો ઉમેરો થયો છે પવનની સ્પીડમાં. એવી જ રીતે પવનની સ્પીડ હમણાં કન્ટિન્યુ જ રહેવાની છે અને પવનની જે સ્પીડ છે તે ઉત્તરના પવનની સ્પીડ છે અને જે ઉત્તર ભારત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ WD પસાર થઈ રહ્યા છે એના કારણે અમુક વાદળોના કસ છૂટા પડી જતા હોય છે. આછા કલરના વાદળો હોય એ વાદળોના વાદળછાયું વાતાવરણ થાય એટલે કે અકરામણ થતું હોય એવું વાતાવરણ થાય તેવું વાતાવરણ અત્યારે હાલ ગુજરાત રાજ્યના અમુક શહેરોમાં, અમુક જિલ્લાઓમાં કે તાલુકાઓમાં, ગામડાઓમાં જોવા મળી રહ્યું છે. જેમાં અમદાવાદની અંદર જ અત્યારે હાલ એવું વાતાવરણ આજે જોવા મળ્યું છે. આજે આખો દિવસની અંદર તડકો જે નીકળ્યો છે એ એકદમ મામૂલી તડકો નીકળ્યો છે, જેમાં કોઈ વધારે ખાસ મોટો તડકો નીકળ્યો નથી મિત્રો. એટલે આ પ્રકારનું વાતાવરણ રહ્યું આજે, અને હવે આવનારા દિવસોની અંદર પણ લગભગ આ જ પ્રકારનું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે. બાકી નેક્સ્ટ માહિતી છે જે આવતીકાલના વિડીયોમાં આપણે એટલે કે આગળના વિડીયોમાં આપીશું. અત્યારે હાલ આ વિડીયોમાં આટલું જ. જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ, તમારા ફોનમાં નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો તમામ ગ્રુપમાં શેર કરો, જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળતી રહે. આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ.